સાહેબ આપના નામ છે? હું ડૉક્ટર હર્ષદ દુસરા પીડી હોસ્પિટલમાં આરએમઓ તરીકે કાર્યરત છું. આજે આપણે જે આભા કાર્ડ વિશેની અત્યારે ગવર્મેન્ટે સિસ્ટમ કરી છે તો એમાં અત્યારે કેવી રીતે આપણે શું કરીએ? સરકાર ધીરે ધીરે ડિજિટલ થવા જઈ રહી છે. એના એક ભાગરૂપે સરકારે આભાનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે, જેની અંદર તમારા કેસથી માંડીને તમારા રિપોર્ટથી માંડીને તમારી આખી મેડિકલ હિસ્ટ્રી સચવાઈ રહે. જેના માટે તમારા આધાર કાર્ડ સંલગ્ન કેસ નીકળશે અને પછી તમારી દરેક મેડિકલને લગતી માહિતી તેની અંદર સચવાઈ રહેશે અને ભવિષ્યમાં ક્યારેય પણ તમે જરૂર પડે તો તેમાંથી તમે એક્સેસ કરી શકો. પછી અત્યારે આભા કાર્ડ વિશે અને ખાસ કરીને જે આપણે આધાર કાર્ડ માંગીએ છીએ એમાં એક અફવા ફેલાયેલી છે, ગેરમાન્યતા ફેલાયેલી છે, એનામાં સત્યતા શું છે? તમે પ્રજાને શું સંદેશ આપવાનો છો? જે અત્યારે માન્યતા જે અફવા ફેલાઈ રહી છે એ વિશે એટલું જ કહી શકું કે સરકાર આપણા માટે એક ડિજિટલ પ્લેટફોર્મ બનાવે છે કે ભવિષ્યમાં ક્યારેય એવી જરૂર નહીં પડે કે હું ઘરે આવો રિપોર્ટ ભૂલી ગયો કે હું ઘરે આ મારી ફાઇલ ભૂલી ગયો તો હું શું કરીશ. તમારા ડિજિટલ રેકોર્ડ પરથી જ કોઈ પણ ડૉક્ટર, પછી તે સરકારી હોય કે પ્રાઇવેટ, જોઈને તમને કહી શકશે કે તમારી પાસ હિસ્ટ્રીમાં તમારે આ હતું અને અત્યારે તમારે આના ઉપરથી આ જરૂર છે. અને બીજી વસ્તુ કે આધાર કાર્ડ માગવા પાછળનું એક જ માત્ર કારણ છે કે સરકારશ્રીના નવા નિયમ મુજબ જન્મ મરણ બંનેની નોંધ આધાર કાર્ડ અનુલક્ષીને જ થાય છે. તો તમે કેસ કઢાવો ત્યારે તમે જો આધાર કાર્ડ આપેલું હશે તો તેની નોંધણી સારી રીતે થઈ શકશે અને ભવિષ્યમાં આના જે ઉદ્ભવતા પ્રશ્નો છે બરાબર છે તેમાંથી તમે બચી શકશો.